નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 2 ગુપ્તદાનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 7 વિષય ગુજરાતીનું આ રીતનું સરસ મજાનું સોલ્યુશન છે। તો મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો ડિસ્કશન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, તે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીનું પાઠ નંબર 2 ગુપ્તદાન। પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। તો પહેલો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી વિકલ્પ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે સી વિકલ્પ। ત્રીજો પ્રશ્ન છે એનો જવાબ આવશે એ વિકલ્પ। ચોથો પ્રશ્ન છે એનો જવાબ આવશે બી વિકલ્પ। પાંચમો પ્રશ્ન છે એનો જવાબ આવશે બી વિકલ્પ। છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ આવશે સી વિકલ્પ। સાતમાનો જવાબ આવશે બી અને આઠમાનો જવાબ આવશે સી। ત્યાર પછી બીજું, કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં ગાડું આવશે, બીજીમાં સી, ત્રીજીમાં સારું, ચોથીમાં ઘસારો, પાંચમીમાં શરત, છઠ્ઠીમાં નિંદતો, સાતમીમાં પાર અને આઠમીમાં ખરું। ત્યાર પછી 3, આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું વાક્ય ખોટું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું। ત્યાર પછી ચોથું, આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો। પહેલું વાક્ય છે સાધુ મહારાજ, બીજું વાક્ય ડોક્ટર, ત્રીજું વાક્ય ભીખા શેઠ અને ચોથું વાક્ય ડોક્ટર। ત્યાર પછી પાંચમું, નીચેના ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો। અહીંયા પહેલું વાક્ય છે ગામમાં મેલેરિયાનો પવન, એટલે આપણે પહેલાથી જોઈએ તો પહેલું વાક્ય થશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ। બીજું વાક્ય આવશે મેં ગામમાં મારું મન બનાવી લીધું। ત્રીજું છે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલતું થયું। ચોથું વાક્ય છે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું। પાંચમું વાક્ય ગામમાં મેલેરિયાનો પવન વાયો। છઠ્ઠું વાક્ય ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા। ત્યાર પછી પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલું, સરકારે ડોક્ટરની નિમણૂક કયા ગામમાં કરી હતી? સરકારે ડોક્ટરની નિમણૂક ગંગાપુર નામના ગામમાં કરી। બીજું, ડોક્ટરે અરજીમાં શી માગણી કરી હતી? ડોક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામમાં થાય એવી માગણી કરી હતી। ત્રીજું, ગામથી રેલવે સ્ટેશન એટલે કે સ્ટેશન કેટલું દૂર હતું? ગામથી સ્ટેશન 16 કિલોમીટર દૂર હતું। ચોથું, ડોક્ટર જિંદગીમાં ક્યારેય કોના પર બેઠા ન હતા? ડોક્ટર જિંદગીમાં ક્યારેય ઘોડા પર બેઠા ન હતા। ત્યાર પછી પાંચમું, ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન સી રીતે ઉકેલાયો? ભીખા શેઠે પોતાના ઘરનો મેળો ખાલી કરી આપતા ડોક્ટરનો રહેવાનો પ્રશ્ન ઉકેલાયો। છઠ્ઠું, ડોક્ટર પોતાની જાતને શો ઠપકો આપવા લાગ્યા? ડોક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યા કે તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી? સાતમું, ભીખા શેઠ ડોક્ટરને કઈ વાતમાં દાદ આપતા ન હતા? ડોક્ટર ભીખા શેઠને તેમના વિશે જાણવા અનેક પ્રશ્ન કર્યા પણ ભીખા શેઠ કંઈ દાદ આપતા ન હતા।
8મું, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો, પુણ્યદાન કરો અને સદમાર્ગે વાપરો. 9મું, ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? ભીખા શેઠને એક સાધુએ કહ્યું કે તું જો જમણા હાથે દાન આપે તો તારા ડાબા હાથને પણ જાણ ન થાય એ રીતના આપજે. ત્યાર પછી 10મું, ભીખા શેઠે 100 રૂપિયાની નોટ ડોક્ટરના હાથમાં મૂકીને સી શરત કરી? ભીખા શેઠે 100 રૂપિયાની નોટ ડોક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગેની શરત કરી. 7મું, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, 16 કિલોમીટર કાપતા ડોક્ટરનો દમ સાથી નીકળી ગયો. ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. રસ્તો નદી નાળા વાળો હતો. ગામમાં જવા મોટર બસ કે ગાડાની કશી સગવડ નહોતી. ઘોડા ઉપર સામાન મૂકીને પહેલીવાર ડોક્ટરે મુસાફરી કરી, તેથી તેમનો દમ નીકળી ગયો. બીજું, ડોક્ટર પોતે દુનિયાથી દૂર ફેંકાઈ ગયા એવું સાથી લાગ્યું. મિત્રો, આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય. આ વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ ગાલા સ્વાધ્યાય પોથીની અને સ્વાધ્યાયના પાઠ્યપુસ્તકની PDF જોઈ શકો છો. અને જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે એ અપડેટ કરી લેવી. ત્રીજું, ડોક્ટરે કમ્પાઉન્ડર માટે સી જોગવાઈ કરી? ડોક્ટરે કમ્પાઉન્ડર માટે માગણી કરી, પણ જવાબ મળ્યો કે ગામમાં કોઈ કમ્પાઉન્ડર આવવા તૈયાર નથી. ગામડામાંથી જ તેની નિમણૂક કરવી. તેથી ડોક્ટરે શંકર નામનો એક નવજુવાનને રોકી લીધો. ત્યાર પછી ચોથું, ડોક્ટરને ભીખા શેઠમાં શામાં કરકસર કરતા કંજૂસાઈ લાગી? ડોક્ટર ક્યારેય ભીખા શેઠના શરીરે સારું લુગડું પહેર્યું જોયું નહોતું. તેઓ થાગડ-થીગડાવાળું ધોતિયું અને ઝભ્ભો પહેરતા. જોડા પણ જૂના સાચવી રાખેલા, ઘસાઈ ગયેલા પહેરતા. આથી ડોક્ટરને એમનામાં કરકસર કરતા કંજૂસાઈ લાગી. 5મું, ડોક્ટરે શો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો? ગામના લોકો ભેગા તો થયા, પણ ડોક્ટર દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખાઈ ગયા. પુણ્ય પ્રકોપ ઠાલવતા ડોક્ટરને થયું કે આવા આગેવાન જેવા લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ, પણ એમને લૂંટી લેવા જોઈએ. ત્યાર પછી 8મું, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલું, ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું. નદીવાળો રસ્તો, ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે. ટપાલની તકલીફ અઠવાડિયામાં 3 દિવસ આવે. તેથી ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. બીજું, ડોક્ટરે ઈશ્વરનો સંકેત શામાં જોયો? સાથી, ડોક્ટરે પોતાની નિમણૂક છેવાડાના ગામમાં થઈ એમાં ઈશ્વરનો સંકેત જોયો. એમને થયું કે જ્યાં ટપાલ કે વાહન વ્યવહારની સુવિધા ન હોય ત્યાં દવાની સુવિધા કેવી રીતે હોય? લોકોને દવા માટે દૂર જવું પડતું હશે. ચોમાસામાં ભારે મુશ્કેલી પડતી હશે. આમ જેમને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે પોતાને મૂક્યા છે એનો આનંદ થયો. ડોક્ટરને ભીખા શેઠનું વર્તન કેમ અકળ લાગ્યા કરતું હતું? ભીખા શેઠ દુકાનદાર હતા, ધીરધારનો ધંધો કરતા હતા. એમની પાસે ખારસી મૂડી હતી. ગામમાં પ્રતિષ્ઠિત હતા, પણ સ્ટેશને જાય તો 16 કિલોમીટર ચાલીને જાય. ઉનાળાની સખત ગરમી હોય, ગાડા ચાલતા હોય તો તડકામાં ચાલી નાખે. સામાન માટે મજૂર કરી લે, પણ ગાડામાં ન બેસે. તેથી ભીખા શેઠનું વર્તન ડોક્ટરને અકળ લાગતું હતું. ચોથું, ડોક્ટરે ગામના આગેવાનને શા માટે ભેગા કર્યા?
ગામમાં તેમજ આજુબાજુના ગામમાં દર વર્ષની જેમ મેલેરિયાનો પવન વાયો. નદી નાળા ભરાઈ રહેલા પાણીમાં મચ્છર થવાથી આ બીમારી વધી. સરકારી દવાખાનામાં જે દવાઓ આવતી તે દર્દીને પ્રમાણમાં ઓછી હતી. દવાઓ અને ઇન્જેક્શન મગાવવા માટે ગામ લોકોને જે મદદ કરે તો માંગને પહોંચી વળાય. એથી મદદ માટે આગેવાનોને ડૉક્ટર ભેગા કર્યા. ત્યાર પછી 5મું, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના ગાલા સ્વાધ્યાય પોથીના કે અન્ય સોલ્યુશન મૂકીએ તો તમને તરત જ મળી જાય. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, એ પણ સોલ્યુશન કરી લે. વિડીયોને લાઇક કરો. બીજું કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો. ત્યાર પછી ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા સી રીતે બદલાઈ ગઈ. ડૉક્ટરે ગામ લોકોને એકઠા કરી દવા માટે મદદ માગતા તેઓ એકબીજા સામે જોઈને વિખેરાઈ ગયા. ભીખા શેઠ પણ એ વખતે કંઈ ન બોલ્યા. ડૉક્ટરના મનમાં પુણ્ય પ્રકોપ હતો. તે એક વખત ડૉક્ટર પાસે શેઠ આવ્યા અને પોતે કામે આવ્યા છે એમ કહીને બેઠા. ડૉક્ટર જેને કંજૂસ માનતા હતા ભીખા શેઠે 100 રૂપિયાની નોટો કાઢી ડૉક્ટરના હાથમાં મૂકી. આ બનાવથી ભીખા શેઠ વિશેની ડૉક્ટરની માન્યતા બદલાઈ ગઈ. 7મું, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે. ભીખા શેઠ જીવનમાં સાદગીથી જીવે છે, કરકસર કરે છે, તેનું કારણ આપતા તેઓ કાં છે. ગરીબીમાં સડતા લોકોને જોઈને હું મોજ શોખ સી રીતે કરી શકું. તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા સી રીતે પહેરું. જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગળ્યું કેવી રીતે ખાવા બેસું. 8મું, ભીખા શેઠ કોને મિથ્યામોહ માનતા હતા. જમણા હાથે કરેલ દાનની ડાબા હાથને ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું. એટલે જ્યારે શેઠાણી એમને કંઈ નામના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠ એમ કરવાનો મિથ્યામોહ લાગેલો. 9મું, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું, કેમ. આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર ગમ્યું. ભીખા શેઠ કરકસિયા છે, સાદગીથી જીવે છે, કંજૂસ લાગે છે, પણ એમનું હૃદય કરુણતાથી ભરેલું છે. કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી નથી, ગુપ્ત રીતે દાન કરે છે. તેથી મુઠ્ઠી ઉચેરા ભીખા શેઠ મને ગમે. ત્યાર પછી 9મું, નીચેના પાત્રોનો સંવાદ તમારી નોટબુકમાં લખવાનો છે. ડૉક્ટરને ભીખા શેઠ વિશે તમારી નોટબુકમાં લખવાનું છે. ત્યાર પછી 10મું, પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યની સામે ખરા નિશાની. તો પહેલામાં આવશે અ, બીજામાં પણ આવશે અ અને ત્રીજામાં આવશે ક. પહેલામાં અ, બીજામાં અ અને ત્રીજામાં ક. 11મું, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં અવ્યવસ્થિત, બીજામાં જોરથી, ત્રીજામાં દાખલ થયા, ચોથામાં આનંદ સાથે અને 5મામાં સમિતિ. આ રીતની ખાલી જગ્યાઓ થશે. 12મું, ઉદાહરણ મુજબ વાક્યો લખો. પહેલું, સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી. બીજું, મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન. ત્રીજું, મારો નાનો ભાઈ પણ ખરો છે, ન પોતે ભણે કે ન મને ભણવા દે. ફકરામાંથી જરૂરી સુધારા કરીને ફરીથી લખો. તો આ રીતના જે રેડ અક્ષર છે આપણે સુધાર્યું. મારા ગામ નાનકડું છે, તો મારું ગામ નાનકડું છે. મારું ગામનું નામ ચેતનગઢ છે, મારા ગામનું નામ ચેતનગઢ. જો રેડ અક્ષર જે લખ્યું છે આપણે સુધારા કરેલા છે. આ રીતના બાકી જે બ્લુ અક્ષર છે એ ફકરામાં છે એનું વાક્ય છે. રેડ અક્ષર જે લખ્યું છે એ આપણા સુધારા છે. ત્યાર પછી નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. પહેલામાં 16, બીજામાં ત્રુટક રેખા, ત્રુટક, ત્રીજામાં કાલ્પનિક, ચોથામાં હરાયું, 5મામાં ગભરું. આટલા વિશેષણ છે. પછી 15મું છે, નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. નિમણૂક, કિલોમીટર, દુનિયા, દીકરો અને
પરિચિત આ રીતની જોડણી થશે. ત્યાર પછી 16મું નીચેના શબ્દોના બે સમાનાર્થી લખો. સજા તો શિક્ષા દંડ, નિર્શાસો બીજું છે તો વિશ્વાસ આ, ત્રીજું નદી તો સરિતા તરંગિણી, ચોથું છે પાણી તો જળ વારી, અને 5મું જરા તો લગાર અને થોડું. ત્યાર પછી નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પસંદ તો ના પસંદ, ગરીબાઈ તો શ્રીમંતાઈ, ન્યાય તો અન્યાય, મિથ્યા તો સાર્થક, ખર્ચ તો બચત, ખરું તો ખોટું. ત્યાર પછી 18મું એક વચન ને બહુવચનના 5 શબ્દ લખો. એમાં એક વચનમાં ગામડું, ખૂણો, દવાખાનું, દર્દી, શેઠાણી. બહુવચનમાં લોકો, લુગડા, છોકરા, છાપા, ઓરડા. ત્યાર પછી 19મું નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં કળી ન શકાય તેવું તો અકળ, બીજું ધર્મ બુદ્ધિને લીધે ઉપજેલો ક્રોધ, પુણ્ય, પ્રકોપ, ત્રીજું સેવાને જ જીવનધ્યેય માની જનાર મિશનરી, ચોથું વ્યાજે નાણાં ઉછીના આપવા તે ધીરધાર. ત્યાર પછી 20મું નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં પેલું કાળા પાણીની સજા, દેશ નિકાલની સજા. અંગ્રેજોએ વીર સાવરકરને કાળા પાણીની સજા કરી હતી. બીજું દમ નીકળી જવો, થાકીને લોથપોથ થઈ જવું. દિવાળીમાં 3 દિવસ ઘરમાં સતત સાફસૂફ કરતા એમનો દમ નીકળી ગયો. ત્યાર પછી ત્રીજું પગ મૂકવો એટલે દાખલ થવું. અમારો કૂતરો કોઈ અજાણ્યા વ્યક્તિને આંગણામાં પગ મૂકવા દેતો નથી. ચોથું પાઈ માટે મરવું, કંજુસાઈ લાગે એટલી હદે કરકસર કરવી. નયન પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાઈ માટે મરતો હતો. 5મું હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી. કોરોનામાં લોકોના નોકરી ધંધો છીનવાઈ ગયા, તેથી પૈસા વાપરવા તેઓના હાથ બંધાઈ ગયા. પછી અડધા થઈ જવું એટલે ઉમળકાથી ગાંડા તૂર થઈ જવું. ઘણા વર્ષે દીકરો વિદેશથી ઘર આવતા મા બાપ અડધા થઈ ગયા. 7મું થાપ ખાવી, છેતરાવું. મિત્રોએ આપેલી ખોટી માહિતીના કારણે નયન ધંધો કરવામાં થાપ ખાઈ ગયો. ત્યાર પછી ગમ ખાવી એટલે મનને રોકવું અથવા ખમી જવું. પોતાના પિતાના અવસાનનો ગમ ખાવી મમ્મી માટે અત્યંત કઠિન છે. 9મું નામ ના કરવી, ખ્યાતિ મેળવી. હોકીમાં મને રાજ્ય કક્ષાએ પ્રથમ આવી ઘણી નામના કરી. નિશાસો નાખવો, નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો. મજૂરોએ આખો દિવસ કામ કર્યું પણ મજૂરી ન મળતા તેમણે નિશાસો નાખ્યો. ત્યાર પછી આ સંવાદ પૂરો કરવાનો છે. પાર્થ, અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક, ગણિતના દાખલા ગણું છું. પાર્થ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક, હા કેમ? ગણિત મને ખૂબ ગમે છે. પાર્થ, મૂકને ગણિત બાજુમાં, તારે બજારમાં આવવું છે. કૌશિક, કેમ બજાર? પાર્થ, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક, ચાર્જર તો મારે પણ લેવાનું છે, તો ચાલ તું પણ ખરીદજે. આ રીતનો સંવાદ છે. ત્યાર પછી આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે તો અહીંયા આ રીતનું ચિત્ર છે. સ્ત્રી અને પુરુષ છે, એની વચ્ચે જે વાતચીત થાય આપણે લખવાનું છે ચિત્ર જોઈને. તો આ રીતની વાતચીત છે.
તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ 2નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો. બીજું કે મિત્રો આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો. અને જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલ છે એ એપ્લિકેશનને અપડેટ કરી લેવી, જેથી આપણે નવું કંઈ પણ મૂકીએ તે તમને મળી જાય.